પવિત્રમાં પવિત્ર નારી જગતની અંદર ભગવતી જાનકી સીતા, જેને સપનામાં પણ પાપ કર્મનો વિચાર પણ નથી કર્યો, પણ છતાં પણ સાહેબ એ નિર્દોષ નારીને અગ્નિ પરીક્ષા આપવી પડી. સાહેબ વિચાર કરો, સમાજે આ કર્યું. પેટમાં બાળક છે અને જ્યારે સીતાને સમાચાર મળ્યા કે રામે નિર્ણય લીધો છે આવતીકાલ સવારે તમારે આ અયોધ્યાને છોડી દેવાનું છે. કેમ? તો કે લોકો પવાદ ઉઠ્યો છે. એ લોકો પવાદના કારણે રામને નિર્ણય લેવો પડ્યો છે. રામનો નિર્ણય એ છે કે હવે સીતાને વનમાં મોકલી દેવામાં આવશે, સીતાને વનમાં આવશે. સાહેબ આ વેદના કેવડી કહેવાય. પેટમાં બાળક છે પણ એ સમયે સીતાએ કોઈ ફરિયાદ ન કરી. જયારે સમાચાર મળ્યા ત્યારે વલ્કલ વસ્ત્રોને ધારણ કરી અને એક પોટલું તૈયાર કરી, બગલમાં પોટલું નહીં, અને માં ભગવતી હાલી નીકળ્યા છે. અયોધ્યાની અંદર એક પણ વ્યક્તિ એવું નહોતું કે એ સમયે એ વ્યક્તિએ સીતાને રોકવાની કોશિશ કરી કે માં તમે ક્યાં જાઓ છો અને તમે ક્યાં જાશો? કોઈ વ્યક્તિ રોકવા માટે ના આવ્યું. માં ભગવતી જાનકી પ્રયાણ કર્યું. લક્ષ્મણ મૂકવા જાય છે. લક્ષ્મણ એ જંગલમાં જ્યાં સીતાજીને રથમાંથી નીચે ઉતાર્યા, લક્ષ્મણને સીતાજીને છોડવાનું મન થતું નથી. લક્ષ્મણ તો ત્યાં સુધી બોલ્યા, માં હું તારો દીકરો છું. દિયર હોય ને એ દિયર પણ એક સંતાન સમાન છે, પુત્ર સમાન છે. તું મારી માં છો અને હું તારો દીકરો છું. મને કોઈના સર્ટિફિકેટની પરવા નથી. સમાજ શું કહે એની હું ચિંતા કરતો નથી. મારો ભાઈ રામ એ પણ શું કહેશે મને એની પણ ચિંતા નથી. પણ માં હું તને આમ એકલી છોડી હું કેમ જઈ શકું? હું સત્ય કહું, હું તને જો આવી દશામાં મહાત્મને મૂકીને જઈશ તો હું અયોધ્યા નહીં પહોંચી શકું. કદાચ આ લક્ષ્મણ નિષ્પ્રાણ પણ થઈ શકે. માટે આપ આજ્ઞા કરો, જ્યાં સુધી તમે વનમાં રહેશો ત્યાં સુધી હું તમારો પુત્ર બનીને હું તમારી સેવા કરીશ. મને તમારી સેવાથી વંચિત ના કરો. સમાજ જે કે સમાજે તો મેં ક્યાં સારું કહ્યું છે? ચિંતા છે. આવડા મોટા આટલા વિરોધ થયા, સીતાનો ત્યાગ કરાયો સાહેબ. મને તો વિચાર આવે કોઈના પેટનું પાણી ન હેલું સાહેબ. આ સમાજ કર્યું છે સાહેબ. આ હદ સુધી સમાજ નીચલી કક્ષાએ ઉતરી ગયો. કોઈ સીતાનું વિચાર્યું નહીં સાહેબ. છતાં સીતા માં ભગવતી જાનકી લક્ષ્મણને કહે છે, ભાઈ લક્ષ્મણ, હું તમારી શ્રદ્ધા અને હું વંદન કરું છું, પણ એ મારી મર્યાદા વિરુદ્ધ છે. નહીં માં, મને તમારી સાથે રાખો. હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. લક્ષ્મણની અધીરતા સીતાએ જોઈ
ત્યારે સીતાએ મનોમન નિર્ણય કર્યો કે જ્યાં સુધી હું લક્ષ્મણને બાંધીશ નહીં ત્યાં સુધી લક્ષ્મણ જશે નહીં, મને ખબર છે. એટલે તરત જ જેમ પંચવટીની અંદર રામે લક્ષ્મણનો પોકાર કર્યો અને લક્ષ્મણ જ્યારે સીતાજીને છોડીને જતા હતા રામની સહાય માટે, અને એ સમયે લક્ષ્મણે જેમ લક્ષ્મણ રેખા અંકિત કરી હતી અને માને કહ્યું હતું, માં આ લક્ષ્મણ રેખાને તમે ઓળંગતા નહીં, એમ આજ સીતાએ પણ એક વૃક્ષમાંથી એક ડાળ ને ખેંચી અને હાથમાં ડાળી લઈ અને એક સીતા રેખા અંકિત કરી છે આજ ભગવતી જાનકીએ. અને લક્ષ્મણને કહ્યું છે, લક્ષ્મણ જેમ તે એ સમયે એક લક્ષ્મણ રેખા તે અંકિત કરી હતી અને તે લક્ષ્મણ મને ના કહી હતી કે માં હું જ્યાં સુધી ના આવું ત્યાં સુધી તમારે આ લક્ષ્મણ રેખાને ઓળંગવાની નથી. લક્ષ્મણ હું એ લક્ષ્મણ રેખાને ઓળંગી ગઈ હતી અને ઇતિહાસ બની ગયો. એમ આજ હું પણ એક સીતા રેખા અંકિત કરું છું અને હું તને આજ્ઞા કરું છું કે તારે આ સીતા રેખાને તારે ઓળંગવાની નથી. ઓહો, લક્ષ્મણ જે સીતાએ જે રેખાને અંકિત કરી હતી એ અંકિત થયેલી રેખા પાસે લક્ષ્મણ ઢળી પડ્યા છે, ઢગલો થઈ ગયા. માં તે આ શું કર્યું? ઓહો, લક્ષ્મણને બાંધી દીધા સીતાએ અને માં ભગવતી જાનકી હાથમાં બગીમાં પોટલું લઈને હળી નીકળી. માં જેને સપનામાં પણ જંગલ જોયું નથી, જેને સોનાના હિંડોળાની નીચે જેને પગ મૂક્યો નથી, આ જનક નંદની જાનકી. સાહેબ વિશેષ તો શું કહું, પણ જેને આવા હિંસક પશુઓના સપના પણ જેને નથી આવ્યા, આજે ઈ ભગવતી જાનકી જંગલ મધ્ય એકલી ભમે છે. સાહેબ આટલું દુઃખ સાહેબ સીતાના જીવનમાં. આ સીતાનો જ્યારે જન્મ થયો ને ત્યારે સુનૈનાએ બ્રાહ્મણો પાસે જોડાયું કે દેખો તો સહી મારી દીકરીના ભાગ્યમાં શું લખેલું છે, એનું ભવિષ્ય કેવું છે. સાહેબ શું વાત કરું, ત્યારે બ્રાહ્મણો બોલી ઉઠા કે મહારાણી સુનૈના, મને માફ કરજો પણ તમારી દીકરીના ભાગ્યમાં ક્યારે સુખ જ નથી. આ શબ્દ જ્યારે એ સુનૈનાના કાનમાં પડ્યા, માં ઢળી પડ્યા. ઇતિહાસ કહે છે, માનસ કહે છે, રામાયણ પણ કહે છે કે એ સમયે વાલ્મીકી સાથે મુલાકાત થઈ અને વાલ્મીકીએ એ માં ભગવતી જાનકીને આશ્રય આપ્યો. સાહેબ હું તમને એ કહેવા જઈ રહ્યો હતો કે માં ભગવતી જાનકી આટલી પવિત્ર નારી, જેને સપનામાં પણ પાપ કર્મનો વિચાર પણ નથી આવ્યો, સમાજે એને છોડી નથી. સાહેબ સીતાને ઘોર જંગલમાં અમે પોતે મોકલ્યા છે. સીતાને ઘોર જંગલમાં અમે પોતે મોકલ્યા છે અને શ્રી કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે. કલમ ધ્રુજે કથા લખતા આ પોથીની, કલમ ધ્રુજે કથા લખતા આ પોથીની મને આજ કહેવા દો, મહાત્મા ગાંધીને પણ અમે પોતે હણાવ્યા છે. यही संसार है, यही संसार की फितरत रही है. એટલે જ વ્યાસ ગાદી વારંવાર વિનંતી કરે છે કે આ સંસારનો સ્વભાવ જ જો બની ચૂક્યો હોય તો સંસારની અપેક્ષા હુકામ રાખવી જોઈએ.